આપણી પૃથ્વી છે ને એ ક્યારે એક જેવી નથી રહેતી. એની સપાટી પર સતત કંઈક ને કંઈક બદલાતું રહે છે. તો આજે આપણે એ જ અદૃશ્ય કલાકારોને મળીશું જેઓ આપણા આ ગ્રહને રોજ એક નવો જ આકાર આપે છે. ચાલો આ સફર શરૂ કરીએ. આ એક બહુ મોટો સવાલ છે, ખરું ને? આપણે જે પર્વતો અને મેદાનો જોઈએ છીએ એ આપણને લાગે કે કાયમ માટે છે, પણ એવું નથી. એ સતત બદલાઈ રહ્યા છે, ભલેને આપણે એ ફેરફારને તરત જ જોઈ ન શકીએ. અને આ જ પરિવર્તન આપણી આજની વાતનો વિષય છે. તો આ પરિવર્તન લાવે છે કોણ? એના મુખ્ય કલાકારો છે પાણી, પવન અને બરફ. આ કુદરતી શક્તિઓ છે ને એ શક્તિશાળી શિલ્પકારો જેવી છે, જે પૃથ્વીની સપાટીને એટલે કે આપણા કેનવસને સતત કોતરીને નવો આકાર આપતી રહે છે. આપણા લિસ્ટમાં પહેલા કલાકાર છે નદી. પર્વતોથી શરૂ કરીને સમુદ્ર સુધીની એની લાંબી સફરમાં એક કુશળ કોતરણીકારની જેમ કામ કરે છે. એ જમીનને કાપીને અદ્ભુત આકારો બનાવે છે. હવે વિચારો કે આ બધા કલાકારો પાસે છે ને બસ બે જ મુખ્ય સાધનો છે. પહેલું છે ઘસારણ, એટલે કે શિલ્પકારની છીણીની જેમ ખડકોને તોડવા અને માટીને એક જગ્યાએથી ઉઠાવી લેવી. અને બીજું છે નિક્ષેપણ, એટલે કે તોડેલી બધી જ સામગ્રીને કોઈ નવી જગ્યાએ જમા કરી દેવી. બસ આ બે જ ક્રિયાઓથી પૃથ્વી પર નવા નવા આકારો બનતા રહે છે. અને જો નદીની ઘસારણ શક્તિનો કોઈ જબરદસ્ત નમૂનો જોવો હોય તો એ છે જળધોધ. જ્યારે નદીનો પ્રવાહ એકદમ કઠણ ખડકો પરથી નીચે કૂદકો મારે છે, ત્યારે આ અદ્ભુત દૃશ્ય સર્જાય છે. અહીં જોઈ શકાય છે કે પાણીની તાકાત કેટલી જબરદસ્ત છે. એ સતત ખડકોને કાપી રહ્યું છે અને આ જ પ્રક્રિયા એક ભવ્ય જળધોધને જન્મ આપે છે. આ કુદરતની શક્તિનું જીવંત ઉદાહરણ છે. પણ નદીની સફર હંમેશા તોફાની નથી હોતી. જ્યારે નદી પર્વતોમાંથી નીકળીને સપાટ મેદાનોમાં પહોંચે છે, ત્યારે જાણે એનું સ્વભાર જ બદલાઈ જાય છે. એની ગતિ ધીમી પડે છે અને એ સાપની જેમ વાંકી ચૂકી વહેવા લાગે છે. આ મોટા વળાંકોને મિયાન્ડર્સ કહેવાય છે. આ વળાંકોની વાત તો બહુ જ રસપ્રદ છે. સમય જતાં નદી પોતાના વળાંકને એટલો બધો ગોળ બનાવી દે છે કે એના બંને છેડા એકબીજાની બહુ નજીક આવી જાય છે. પછી કોઈ મોટા પૂરમાં નદી ટૂંકો રસ્તો લઈ લે છે અને સીધી વહેવા લાગે છે. અને પેલો જૂનો ચંદ્ર જેવા આકારનો વળાંક પાછળ છૂટી જાય છે અને એક સુંદર સરોવર બની જાય છે. આને જ નળાકાર સરોવર કહેવાય છે. તો અત્યાર સુધી નદી એક કોતરણીકાર હતી, પણ હવે એ એક નિર્માતા બને છે. જ્યારે નદીમાં પૂર આવે છે ને, ત્યારે એ પોતાની સાથે લાવેલો બધો જ ફળદ્રુપ કાપ કિનારા પર પાથરી દે છે. વર્ષો સુધી આ પ્રક્રિયા ચાલ્યા કરે છે અને એનાથી અત્યંત ફળદ્રુપ એવા પૂરના મેદાનો બને છે. અને આ જ ધીરજનું પરિણામ છે આ વિશાળ ફળદ્રુપ મેદાનો. ખેતી માટેની જે શ્રેષ્ઠ જમીન હોય છે ને, એ ખરેખર નદી તરફથી મળેલી એક ભેટ જ છે. ચાલો હવે આપણા બીજા કલાકાર તરફ આગળ વધીએ. અને એ છે પવન. એનું કાર્યક્ષેત્ર છે દુનિયાના વિશાળ સૂકા રણ પ્રદેશો. ત્યાં એ જ મુખ્ય શિલ્પકાર છે. જ્યાં પાણીની અછત હોય છે, ત્યાં પવન જ ભૂમિને આકાર આપવાની જવાબદારી સંભાળી લે છે. એ રેતી અને માટીના બારીક કણોને એક જગ્યાએથી ઉડાવીને બીજી જગ્યાએ લઈ જાય છે અને આમ રણના દૃશ્યોને સતત બદલતો રહે છે. પવન જ્યારે કંઈક બનાવે છે તો એનું સૌથી જાણીતું ઉદાહરણ છે રેતીના ઢૂવા, જેને આપણે ડ્યુન્સ પણ કહીએ છીએ. જ્યારે પવનની ગતિ ધીમી પડે છે, ત્યારે એ પોતાની સાથે લાવેલી બધી રેતી એક જગ્યાએ જમા કરી દે છે અને એનાથી આ વિશાળ ટેકરીઓ બને છે. આ દૃશ્ય જુઓ. આ છે પવનની શિલ્પકળાનો એક ઉત્તમ નમૂનો. અને મજાની વાત એ છે કે આ ડુઆ સ્થિર નથી હોતા, પણ પવનની સાથે ધીમે ધીમે આગળ વધતા રહે છે, જાણે કે આખું રણ શ્વાસ લઈ રહ્યું હોય. પણ પવનનું કામ અહીં જ પૂરું નથી થતું. એ રેતી કરતાં પણ સાવ બારીક માટીને હજારો કિલોમીટર દૂર સુધી ઉડાવીને લઈ જઈ શકે છે. અને જ્યારે આ માટી વિશાળ વિસ્તારોમાં જમા થાય છે, ત્યારે લોએસ નામના ખૂબ જ ફળદ્રુપ મેદાનો બને છે. અને હવે આપણા અંતિમ અને કદાચ સૌથી શક્તિશાળી કલાકાર હિમનદી. એના પ્રચંડ વજન અને કદ સાથે એક ધીમા પણ અત્યંત શક્તિશાળી બુલડોઝરની જેમ કામ કરે છે. હિમનદી એટલે શું? બસ બરફની ધીમે ધીમે સરકતી નદીઓ. પોતાના જ વજન અને ગુરુત્વાકર્ષણને કારણે એ પર્વતોમાંથી નીચે સરકે છે અને રસ્તામાં જે કંઈ પણ આવે, ખડકો, માટી, એ બધાને પોતાની સાથે ઘસડી જાય છે.
તો જ્યારે આ બરફનું બુલડોઝર પીગળીને પાછું જાય છે ને ત્યારે એ પોતાની કલાકારીની સુંદર નિશાનીઓ પાછળ છોડી જાય છે. એ નદીની વી આકારની ખીણોને પહોળી કરીને યુ આકારની બનાવી દે છે. પોતાના પાછળ છોડી ગયેલા ખાડાઓમાં પાણી ભરાવાથી સુંદર સરોવરો બને છે અને પોતાની સાથે લાવેલો બધો કાંપ જમા કરીને ગોલાશ્મ નિક્ષેપ નામની ટેકરીઓ રચે છે. તો આપણે જોયું પાણી, પવન અને બરફ આ ત્રણેય કલાકારો કેવી રીતે ભેગા મળીને આપણી પૃથ્વીના કેનવાસ પર સતત કામ કરી રહ્યા છે. આ સફરનો અંત એ સમજ સાથે આવે છે કે આપણી આ દુનિયા ક્યારેય સ્થિર નથી, એ સતત બદલાતી રહે છે. આ વાતને એક વાક્યમાં કહેવી હોય તો એમ કહી શકાય કે પૃથ્વીની સપાટી એક એવી આર્ટ ગેલેરી છે જ્યાં પ્રદર્શનો ક્યારેય પૂરા થતા નથી. દરેક ક્ષણે એક નવું ચિત્ર બની રહ્યું છે, એક નવી મૂર્તિ ઘડાઈ રહી છે. અને આ વાત આપણને એક મોટા સવાલ પાસે લાવીને ઊભી રાખે છે. આપણે જે ફેરફારો જોયા એ લાખો વર્ષોમાં થયા છે, તો ભવિષ્યમાં આ કલાકારો આપણા ગ્રહને કેવો નવો આકાર આપશે? આ પ્રશ્ન આપણને કુદરતની અસીમ શક્તિ અને તેના સતત ચાલતા સર્જન કાર્યની યાદ અપાવે છે.